ઈડર તાલુકાના ચોપડથી રાજસ્થાન જતી ખનન માફિયાઓની ટ્રકે વેરાવળ રોડ ઉપર સર્જ્યો અકસ્માત. રોષે ભરાયેલા ગ્રામજનોએ ટ્રકો અટકાવી. બરાબર રોડ ચોકડી પાસે રેતી ભરેલી ઓવરસ્પીડ ટ્રકે અકસ્માત સર્જતા ગ્રામજનો એકત્રિત થયા. આસપાસના વિસ્તારના સરપંચો દ્વારા હપ્તા લઈને ખનીજ વહન કરાવવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ. અગાઉ પણ ખનન માફિયાઓને ખનીજ અધિકારીઓની ગાડી ભગાડી બેફામ ડ્રાઇવિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. ઈડર તાલુકાના ચોપડથી રાજસ્થાન તરફ બેફામ દોડતી ખનીજ માફિયાઓની ગાડીઓએ વધુ એક વખત આતંક મચાવ્યો છે. ચોપડથી રાજસ્થાન જતી રેતી ભરેલી ટ્રકો પૈકી એક ટ્રકે વેરાવળ રોડ ઉપર આવેલી ચોકડી પાસે અકસ્માત સર્જતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. અકસ્માતના પગલે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોડ પર રેતી ભરેલી ટ્રકોને રોકી દીધી હતી. સ્થાનિકોમાં ભારે રોષ અને હપ્તાશાહીના આક્ષેપો. ઘટના સ્થળે એકત્રિત થયેલા ગ્રામજનો દ્વારા ખનીજ માફિયાઓ અને તંત્રની મિલીભગત સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આજુબાજુના વિસ્તારના સરપંચશ્રીઓને રહેમન નજર હેઠળ હપ્તા ચાલુ છે અને નાણાં લઈને આ ગેરકાયદેસર ખનીજ ભરેલી ગાડીઓને બેરો કટોકટ પસાર કરવામાં આવે છે. ઓવરલોડ અને બેફામ વાહનોને કારણે સામાન્ય રાહદારીઓ અને ગ્રામજનોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. તંત્રની ઘોર બેદરકારી સામે સવાલો. ખનીજ માફિયાઓનો ત્રાસ એટલો હદે વધી ગયો છે કે અગાઉ પણ ખનીજ વિભાગના અધિકારીઓની ગાડીઓ સામે ખનીજ માફિયાઓએ પોતાની ગાડીઓ બેફામ ભગાડી મૂકી તંત્રને પડકાર ફેંક્યો હતો. આ પ્રકારની બેદરકારીઓ વારંવાર સામે આવવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. વેરાવળ રોડ પર અકસ્માત સર્જ્યા બાદ ગ્રામજનોએ રોષ વ્યક્ત કરી તંત્ર વહેલી તકે આ ગેરકાયદેસર ખનીજ વહન અને હપ્તાશાહી સામે કડક પગલાં ભરે તેવી ઉગ્ર માંગ કરી છે. રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, વાયને ન્યૂઝ, સાબરકાંઠા. Subscribe now and press the bell icon. Never miss an update.